નમસ્કાર, આજે ઈટીવી ભારત નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ધોલેરા અને સાણંદ સહિત આસામમાં 1.25 લાખ કરોડ રૂપિયાના સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ। હજારો યુવાનોને મળશે રોજગારી। ધોલેરામાં ભૂમિપૂજન સમયે પીએમ મોદીનું સંબોધન, કહ્યું ભારત સેમિકન્ડક્ટરનું હબ બનશે। જૂની સરકાર દેશની પ્રાથમિકતા સેમિકન્ડક્ટર સમજી ન શકી અને કેટલાક દશકો ગુમાવ્યા। ભાજપમાં જોડાવાની તમામ અટકળો પર કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મૂક્યું પૂર્ણ વિરામ। જે લોકો ભાજપમાં જોડાવા માટે વિચાર કરી રહ્યા છે તેવા તમામ લોકોને નબળા હૃદયના ગણાવી ઝાટકી નાખ્યા। કેન્સરના ચોથા સ્ટેજમાં અંજલિના અંસારી આપી રહી છે બોર્ડની પરીક્ષા। કેન્સરને માત આપી બનવા માંગે છે સીએ। સુરત મહાનગરપાલિકાએ શહેરમાં કુપોષિત બાળકોનો આંકડા જાહેર કર્યા। શહેરની આંગણવાડીમાં કુલ 1797 જેટલા બાળકો કુપોષણનો શિકાર। આઝાદીના 75 વર્ષ બાદ નર્મદાના જૂના રાજગામમાં બનશે રસ્તો। કેન્દ્ર અને સેન્ટ્રલ ફોરેસ્ટ દ્વારા મળી મંજૂરી। સાંસદ મનસુખ વસાવાના હસ્તે બંને રોડનું કરાયું ખાતમુહૂર્ત। સુરત જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં દીપડાની સંખ્યા લગભગ 2.5 ગણી વધી। 107 જેટલા દીપડાઓ પર મોનિટરિંગ કરવા માટે રેડિયો કોલર લગાવવામાં આવશે। લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગે તે પહેલા ગુજરાત સરકારે પોલીસ ભરતીની કરી જાહેરાત। લોકરક્ષક અને પીએસઆઈ માટેની 12,000થી વધુ જગ્યાઓ પર ઉમેદવારો 30 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકશે। અંબાણી પરિવારનો જૂનાગઢના ચોરવાડમાં ભોજન સમારોહ, ગ્રામજનોને જમાડી લીધા આશીર્વાદ। કોકિલાબેન અંબાણીએ ધીરુભાઈ સાથેના તેમના સંબંધોને વાગોળ્યા। અજય દેવગન સ્ટારર ફિલ્મ શ્વેતાની ધીમી પડી રફતાર। રિલીઝના 5મા દિવસે અંદાજે ₹6.75 કરોડની કમાણી। આ હતા આજના મુખ્ય સમાચાર। વધુ સમાચાર માટે લોગિન કરો www.etvbharat.com।